હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. જે વિદ્યાર્થી મિત્રોએ વિદ્યા સહાયક ભરતી 2026 જેમાં 11,000 જગ્યાઓ ખાલી હતી તેમાં ફોર્મ ભર્યા છે, એના માટે થોડા ગુડ ન્યૂઝ આપણી પાસે આવી ગયા છે. થોડા શું કામે કહીએ છીએ કે આ એક પરિપત્ર છે ને એક જિલ્લાનો છે, એટલા માટે. તો આના આધારે શું શું થઈ શકે બધું જ આપણે જોશું. તો પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દરેક અપડેટ, દરેક પરિપત્ર બધું જ તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે. અને આ જે પરિપત્રની હું વાત કરું છું એ આપણે પોસ્ટમાં મૂકી દીધેલો છે, ત્યાંથી જોઈ લેજો. પહેલાં તો તમને વિશ્વાસ આવે તો પત્રની તારીખ જોઈ લો, 23/6/2026 છે, બરાબર. અને અહીંયા લેટર નંબર પણ આપેલા છે, જો તમને અહીં દેખાઈ રહ્યા છે. એટલે ઘણા એમ કે આ તો ફેક છે, તો કે ફેક નથી, બરાબર. આના ઉપર વિશ્વાસ કરવાનું મન થાય. અને આ ઓરિજિનલ છે, જે મોરબી જિલ્લામાં થયેલો છે, બરાબર. ક્યાંથી થયો છે ને એ બધું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ લેજો અને વાંચી લેજો. આપણે મેઇન મુદ્દો જ આપણે પકડવાના છીએ અત્યારે, કે શેના વિશેનો છે, તો કે સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા મોકલવા બાબત. જુઓ, ટૂંકમાં આને તમે શું કહી શકો ખબર છે? તો કે રોસ્ટર મુજબ જગ્યાઓ મગાવી લીધી છે. કે મુજબ? રોસ્ટર મુજબ. રોસ્ટર મુજબ જગ્યાઓ માટેનો આ પરિપત્ર છે. પણ જિલ્લો કયો છે? તો કે મોરબી છે. અને ત્યાં તમામ તાલુકાઓમાંથી જે શિક્ષકોની ખાલી જગ્યા છે એની માંગણા પત્રક કે જી કયો એ મંગાવવામાં આવેલું છે. તમે અહીંયા વાંચી લ્યો એટલે તમને ખબર પડશે કે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આગામી સમયમાં યોજાનાર વિદ્યા સહાયક ભરતી, જુઓ આવી ગયું, વિદ્યા સહાયક ભરતી માટે સંદર્ભ પત્રથી સરકારી પ્રાથમિક શાળાઓની ચોખ્ખી ખાલી જગ્યા, ચોખ્ખી એટલે ટોટલ, કેટલી ચોખ્ખી ખાલી જગ્યા વિગતો માંગેલ હોય, જે અન્વયે 31/7/2025ની સ્થિતિએ મંજૂર મહેકમને ધ્યાને લઈને, જુઓ તારીખ આપી દીધી તમને અહીંયા, કેટલી આપી છે તો કે 23/6ની સ્થિતિએ, એટલે કે 2 દિવસ પહેલાની સ્થિતિએ આપના તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂર મહેકમ બદલી હુકમ આધારિત કામ કરતા શિક્ષકો, કામ કરતા જ્ઞાન સહાયકો તથા તેને ધ્યાને લઈને પ્રાથમિક શિક્ષકો હુકમ આધારિત ચોખ્ખી ખાલી જગ્યા, એટલે કે ટોટલ, ચોખ્ખી એટલે કેટલી કીધી આપણે હમણાં જ કીધું, ચોખ્ખી ખાલી જગ્યા એટલે કે ટોટલ જગ્યાઓ સાથે સામેલ નિયત પત્રક 1 તાલુકામાં એકંદરે અને નિયત પત્રક 2માં શાળામાં હુકમ આધારિત, એટલે કે કાયમી શિક્ષકો ચોખ્ખી ખાલી જગ્યાઓની વિગત મુજબ ચોકસાઈપૂર્વક તૈયારી કરી આજ 24 તારીખ, એટલે કે કાલે ક્યારે આપવાની હતી તો કે જો અહીં 24 તારીખ આપેલી, 24/6/2026ના સાંજના 18 કલાક એટલે 6 વાગ્યાના સમય સુધીમાં આપના સહી સિક્કા સાથે બંને પત્રકની PDF બનાવી તથા એક્સેલ શીટ બંને અત્રેથી કચેરીના ઈમેલ પર બિનચૂક મોકલી આપવા જણાવવામાં આવે છે. એટલે કે આ જે ખાલી જગ્યાઓ મોરબી જિલ્લામાં તાલુકામાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે એની સ્કૂલોમાં છે, એ બધું જ 24 તારીખે PDF કરીને ઈમેલ કરી દેવાનો હતો જિલ્લા લેવલે, બરાબર. અને આ પત્ર તમે જોઈ શકો છો, NA મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી દ્વારા કરવામાં આવેલો છે. અહીં તમને જોઈ શકો છો. અને બિડાણમાં જે આપણી પાસે વિગતો માંગી હતી કે શિક્ષકોની ખાલી જગ્યા, ચોખ્ખી ખાલી જગ્યા એટલે એમાં જ્ઞાન સહાયક હોય તો પણ ખાલી જગ્યા આવી જાય, એ રીતની મંગાવવામાં આવી છે. આના ઉપરથી ખબર પડે છે કે મોરબી જિલ્લામાં મંગાવી છે, એવું જ ટૂંક સમયમાં આપણે અંદાજ કાઢી શકીએ કે બધા જિલ્લાના માંગણા પત્રક મંગાવી લેશે અને માંગણા પત્રકને ખાલી જગ્યા મળ્યા પછી રોસ્ટર મુજબ જગ્યાઓનું વિતરણ થશે અને પછી તમારું PML આવી શકે છે. ત્યાં સુધીમાં DLEDનું માર્કશીટ પણ એડ કરવાનો સમય આવી જશે ટૂંક જ સમયમાં. એની પણ જે રિચેકિંગની પ્રોસેસ છે એ કાલે પૂર્ણ થઈ ગઈ છે, જેને પેપર ચેક કરાવવું હતું, એટલે ટૂંક સમયમાં એનું પણ રિઝલ્ટ સુધરીને આવી જશે. એટલે આ બંને પ્રક્રિયા આપણે જે પહેલા વિડીયોમાં કીધું હતું ને કે બંને પ્રક્રિયા સાથે પણ થઈ શકે. એક બાજુ રોસ્ટર બને, એક બાજુ DLEDનું રિઝલ્ટ અપલોડ થાય, એટલે પછી સીધું જ PML આવે. પણ ઘણા મિત્રો કહે છે કે કોર્ટ કેસના કારણે PML નહીં આવે તો 6-7
તમને ખબર છે કોર્ટ કેસની તારીખ કેટલી છે તો કે 6/7 કેટલી છે 6/7/2026 એટલે સમજી લ્યો કે 7 થી 8 દિવસની અંદર તમને આનો પણ ફાઇનલ આન્સર મળી જશે કે કોર્ટ શું કહે છે ભરતી કરવાની કે નહીં, અને આ લોકોનું શું થશે ને એ પણ તમને 6 તારીખે જોવા મળી જશે. તો આવી જ અપડેટ મેળવવા માટે ને આગળ શું થવાનું છે એ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને બધી જ અપડેટ મળતી રહેશે. અને તમારા મિત્રો જો કોઈ આ ભરતીમાં ભાગ લેવાના હોય ને બીજી એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણી ચેનલની લિંક એને શેર કરી દેજો. અહીંયા વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.